તો આ રિસોર્ટનો સ્વિમિંગ પુલ છે. તો એરિયા છે ને ગાર્ડન એરિયા, આ 3 દિવસમાં મારો એકદમ ફેવરેટ એરિયા રહ્યો છે. કારણ કે એવરી મોર્નિંગમાં હું અહીંયા પહેલાં આવતો હતો, બ્રેકફાસ્ટ કરતો હતો, ઇવન ઉઠીને પણ આવતો હતો. તો અહીંયા ખરું ને સનબાથ બહુ જ સરસ મળે છે. તમે જો પાછળ સીધા સૂર્યનારાયણ ભગવાન. તો આ રૂમ મેં લીધી હતી, 3 દિવસ અમે અહીંયા જ રોકાયા હતા અને ડબલ બેડ છે. અમે ડબલ બેડવાળી મોટી રૂમ લીધી. રૂમની અંદર રોકાયો હતો ને, રૂમ પણ અહીંયા સ્વિમિંગ પુલ એરિયાથી એકદમ નજદીક હતી અને આ રીતનું અહીંયા આગળ ગાર્ડન હતું, વોકવે પણ છે. કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હું આવ્યો ને તો લગભગ ઘણી બધી જગ્યાએ મેં આવા મશીન જોયા છે. સ્વાગત છે મિત્રો તમારું મારા નવા વ્લોગની અંદર. અને હું છું અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી. મારી અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સિરીઝ ચાલી રહી છે. તો મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે તમામ એટ્રેક્શન હતા એ મેં તમારી જોડે શેર કર્યા. હવે લાસ્ટમાં મિત્રો હું ક્યાં રોકાયો હતો, જે મેં મારા ફર્સ્ટ વ્લોગની અંદર કીધું હતું કે હું ક્યાં રોકાયો છું, એ જગ્યા હું તમને બતાવીશ. તો મિત્રો હું જે રિસોર્ટની અંદર રોકાયો છું ને, એ રિસોર્ટ આજે હું તમને બતાવીશ અને A to Z એમ્યુનિટીઝ મને કેટલામાં પડ્યું અને કઈ રીતનું છે બધું જ હું તમારી જોડે શેર કરવાનો છું. તો મિત્રો હું અત્યારે શ્રી કામધેનુ રિસોર્ટ જે SUUમાં છે અને હું તમને બતાવી દઉં. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેઇન રોડ છે. તમે આ સાઈડથી આવશો ને, વડોદરાથી આ સાઈડથી અવાશે તો થોડુંક લગભગ એવું સમજો ને 700-800 મીટર ઉપર લેફ્ટ હેન્ડ સાઈડ પર શ્રી કામધેનુ રિસોર્ટ આવશે. મને તો બહુ સારું લાગ્યું કારણ કે અહીંયા પાર્કિંગ વ્યવસ્થા પણ બહુ સરસ છે, એકદમ સેફ છે. આ પણ પાર્કિંગ છે, અહીંયા અમારી ગાડી મૂકેલી છે, આ પણ પાર્કિંગ છે. તો પાર્કિંગ એકદમ સેફ છે, મોટું છે અને રિસોર્ટ પણ મને બહુ સરસ લાગે. રિસોર્ટની અંદર હું આવી ચૂક્યો છું અને એન્ટર તમે જેવા રિસોર્ટમાં એન્ટર થશો ને તો આ પાછળ રિસેપ્શન એરિયા છે. રિસેપ્શન એરિયા તમને એકવાર બતાવી દઉં. તમે જેવા પણ અહીંયા રિસોર્ટમાં આવશો ને તો આ રિસેપ્શન એરિયા છે કે તમારે ચેકિંગ ચેકઆઉટ અહીંયાથી કરવાનું હોય છે અને આ રીતે અહીંયા વ્યવસ્થા હોય છે. તો તમે જ્યારે પણ રિસોર્ટની અંદર આવો ને તો અહીંયા તમારે ચેકિંગ કરવાનું છે. હવે હું તમને ખરો ને જે જગ્યાએ હું રોકાયો હતો, કેવી એમ્યુનિટીઝ છે, રિસોર્ટની અંદર શું શું છે, એ બધું હું તમારી જોડે શેર કરવા. મિત્રો અત્યારે હું શ્રી કામધેનુ રિસોર્ટ છે ને એના ડાઇનિંગ જે મેઇન રૂમ છે, જ્યાં બ્રેકફાસ્ટ લાગે છે, ત્યાં હું આવી ચૂક્યો છું. મોર્નિંગનો ટાઈમ થઈ ગયો છે, મારો પણ બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. તો અમે અહીંયા લગભગ 3 દિવસથી છે. તો એવરી મોર્નિંગ અહીંયા આગળ ડાઇનિંગમાં આવી રીતે બ્રેકફાસ્ટ લાગે છે. જેટલા પણ રિસોર્ટની અંદર લોકો રહે છે એ બધાએ મોર્નિંગમાં અહીંયા 8:30 થી 9:30ની વચ્ચે અહીંયા બ્રેકફાસ્ટ માટે આવવાનું હોય છે. મિત્રો રિસોર્ટની અંદર તમે આ રીતે એન્ટર થશો ને તો ફર્સ્ટ ઇમ્પ્રેશન બહુ જ સરસ લાગશે, બહુ જ સરસ છે. અને મિત્રો આ તમને મારો એરિયા છે, આ જે એરિયા છે ને ગાર્ડન એરિયા, આ 3 દિવસમાં મારો એકદમ ફેવરેટ એરિયા રહ્યો છે. કારણ કે એવરી મોર્નિંગમાં હું અહીંયા પહેલાં આવતો હતો, બ્રેકફાસ્ટ કરતો હતો, ઇવન ઉઠીને પણ આવતો હતો. તો અહીંયા ખરું ને સનબાથ બહુ જ સરસ મળે છે. તમે જો પાછળ સીધા સૂર્યનારાયણ ભગવાન, એટલે અહીંયા આગળ સનબાથ બહુ સરસ મળતો હતો. એટલે આ મારો ફેવરેટ એરિયા હતો. અને અહીંયા તમને બીજી એક વસ્તુ કહેવાની હતી કે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને ત્યાં મેઇન એકતાનગર છે, જ્યાં રેલવે સ્ટેશન છે, મેઇન પાર્કિંગ છે. તો આ રિસોર્ટથી એકતાનગર ફક્ત ને ફક્ત 3 કિલોમીટર છે અને તમને અહીંયા બધી જ ફેસિલિટી મળશે. ઇવન સામેની સાઈડ પણ બધી હોટલ્સ ને રેસ્ટોરન્ટ છે. તો તમને ઇવન અહીંયાનું જમવાનું કે કંઈ ના લેવું હોય તો સામેની સાઈડ પણ તમને બધું મળી રહેશે. હવે હું તમને સ્વિમિંગ પુલ બતાવી દઉં. વચ્ચે આ જે પાર્ટીશન દેખાઈ રહ્યું છે ને, તો તમને આ સાઈડનું જે છે ને એ નાના બાળકો માટે છે. એકદમ આમ શું કહેવાય કે ડીપ એકદમ ઓછું છે અને નાના બાળકો આરામથી અહીંયા રમી શકે છે. આ વચ્ચે પાર્ટીશન છે અને આ એડલ્ટ લોકો માટે છે.
મિત્રો આ રૂમ મેં લીધી હતી, 3 દિવસ અમે અહીંયા જ રોકાયા હતા અને ડબલ બેડ છે. અમે ડબલ બેડવાળી મોટી રૂમ લીધી હતી. એક આ બેડ છે અને આ બેડ છે. ઇવન સાથે સાથે અહીંયા એસી પણ હતું, ટીવી પણ છે અને સામાન મૂકવા માટે તમારે આ કબાટ છે. અને આ પાછળનો જે વ્યૂ હતો ને એ પણ બહુ સરસ છે કે આ લાઈક અહીંયાથી આ રીતે ખુલે છે. તમે અહીંયાથી ખોલી અને તમારે આ સાઈડ ગાર્ડન પાસે બેસવું હોય, કારણ કે આ રીતની ખુરશીઓ ચેર્સ બધી અહીંયા આગળ અવેલેબલ છે, તો તમે આ રીતે ગાર્ડનની અંદર બેસી શકો છો. તો ખૂબ જ સરસ રૂમ હતી, ખૂબ જ સરસ વ્યૂ હતો. અને આઈ થિંક આ જે લાઇનની અંદર દરેક રૂમ છે ને એ આ રીતનો વ્યૂ હોય છે. તો તમારે બંને સાઈડથી તમારે આવ જાવ કરી શકાય. એટલે મેઇન ડોર તો લાઈક આ જ છે, તો તમારે અહીંયા ગાર્ડનમાં જવું હોય બેસવા માટે તો જઈ શકો છો. અને બહુ જ સરસ રૂમ હતી. હવે સ્પેશિયસ હતા. 24 કલાક તમને ગરમ પાણીની પણ અહીંયા વ્યવસ્થા છે, ગીઝર છે. તો તમારે ગરમ પાણી વડે પણ 24 કલાકમાં તમારે ગમે ત્યારે નાહવું હોય તો તમે અહીંયા યુઝ કરી શકો છો. તો આ અહીંયા રૂમ હતી. અને એક જો તમારી જોડે લાઈક અમે એક બીજી પણ રૂમ લીધી હતી, એ રૂમ પણ હું તમને બતાવી દઉં. કારણ કે તમારી જો ફેમિલી, અમે થોડા ફેમિલી મેમ્બર વધારે હતા એટલે અમે 2 રૂમ લીધી હતી. એક મોટી રૂમ લીધી હતી, એક નાની રૂમ લીધી હતી. એક બીજી નાની રૂમ બતાવી દઉં તમને. આમ અહીંયા આગળ 3 ટાઈપની રૂમ છે. એમાં સુપર ડિલક્સ પણ રૂમ આવે છે, તો હું તમને સુપર ડિલક્સ રૂમ બતાવી દઉં. સુપર ડિલક્સ રૂમની અંદર તમને એક્સ્ટ્રા લાઈક તમારે પેલી જે ચા કોફી કે બનાવવું હોય ને તો એ અંદર કેટલી અવેલેબલ હોય છે. તો એ રૂમ પણ હું તમને બતાવી દઉં, સુપર ડિલક્સ. અને ચારે બાજુ આ રીતનું બધી રીતે રૂમની આજુબાજુમાં ગાર્ડન છે. તો ગાર્ડનની અંદરનો વ્યૂ બહુ સરસ આવે છે. તો તમે અર્લી મોર્નિંગમાં ઉઠશો ને તો તમને ખૂબ જ મજા આવશે. એક બીજો રૂમ અમે લીધો હતો, 201 છે, એ હું તમને બતાવી દઉં. લાઈક એક આ નાનો રૂમ હોય છે, આ સુપર ડિલક્સ રૂમ છે. અમે આ રીતે લીધો હતો. એમાં સિંગલ એટલે ડબલ બેડ જ આવે છે, પણ એક જ બેડ આવે છે. સેમ એમાં એસી છે, ટોયલેટ બાથરૂમ સ્પેશિયસ છે. અને આ રીતે મેં કીધું એવી રીતે અહીંયા તમારે ચા કોફી કે દૂધ પીવું હોય તો આ કેટલી પણ છે. ઇવન અહીંયા આગળ તમને શાવર જેલ છે, સાબુ છે, પછી તમને બધી A to Z કીટ છે. તો બહુ સરસ છે. ઇવન અહીંયા આગળ ડાયરેક્ટ તમને વ્યૂ સરસ આવશે ગાર્ડનના. તો અહીંયા તમને ગાર્ડનનો વ્યૂ મળી જશે. તો આ રીતનું હતું રૂમની અંદર. હવે આ રૂમ મને કેટલામાં પડ્યો એ હું તમને આગળ બતાવું છું. પણ તમે જ્યારે પણ આવો તો તમે તમારી ચોઈસ પ્રમાણે અહીંયા રૂમ લઈ શકો છો. હવે મેન અગત્યની વાત કે તમારી જોડે બાળકો હશે ને તો બાળકો પણ ખૂબ જ ખુશ થઈ જશે. કારણ કે બાળકો માટે અલગથી અહીંયા રમવા માટેનો એક પ્લે ઝોન એરિયા બનાવ્યો છે. સ્વિમિંગ પુલ તો છે જ. ઇવન દરરોજ રાત્રે ઇવનિંગમાં એટલે ઇવનિંગ ટાઈમથી રાત સુધી અહીંયા આગળ જે મેઇન રિસેપ્શન કાઉન્ટર છે ને ત્યાં આગળ એક મ્યુઝિક જેવું વાગે છે, બહુ સરસ રીતે મૂકે છે બહાર. તો તમને મનોરંજન માટે પણ ખૂબ જ મજા આવશે. અને બાળકોનો ચિલ્ડ્રન પ્લે એરિયા તમને બતાવી દઉં. ખૂબ જ સરસ વાત તમને જણાવવાની હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હું આવ્યો ને તો લગભગ ઘણી બધી જગ્યાએ મેં આવા મશીન જોયા છે. હવે આ મશીન શું છે એ વન ટાઈપ ઓફ તમારું વજન કરવા માટે છે. નીચે અહીંયા કાંટો છે, પણ અહીંયા લખેલું છે કે સદભાવના વૃદ્ધાશ્રમ. તો તમે તમારું વજન કરો અને તમારી યથાશક્તિ પ્રમાણે અહીંયા આગળ થોડુંક ડોનેટ કરો. થોડાક જે વૃદ્ધાશ્રમ ચલાવવા માટે જે તમારે જે દાન આપવું હોય એ તમે અહીંયા દાન કરી શકો છો. અને અહીંયા લખેલું પણ છે. તો આ ખૂબ જ સરસ મશીન મને લાગ્યું. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લગભગ ઘણી બધી જગ્યાએ તમને આવા મશીન મળશે. તો જ્યારે પણ તમે આવો તો તમે ફરવા જાઓ છો, એન્જોય કરવા આવો છો તો થોડુંક આ રીતે પણ દાન તમે કરો, જેથી કરીને વૃદ્ધાશ્રમની અંદર લોકોને સપોર્ટ અને હેલ્પ થઈ શકે. આ ખૂબ જ સરસ વાત હતી એ જે મેં તમારી જોડે શેર કરી.
મિત્રો અત્યારે હું શ્રી કામધેનુ રિસોર્ટનું જે રિસેપ્શન છે ને, જે રિસેપ્શન પ્લેસ છે ત્યાં આવી ચૂક્યો છું. અહીંના જે રિસોર્ટની જે ઓથોરિટી છે એમની જોડે હું તમને મુલાકાત કરાવું અને રિસોર્ટ વિશે ટૂંકમાં થોડીક માહિતી લઈ લઈએ. તો આ મદનભાઈ છે, આ જે અહીંયા ઓથોરિટી છે. તો મદનભાઈ, મારા વ્યુઅર્સને થોડુંક તમારા રિસોર્ટ વિશે, રિસોર્ટની એમ્યુનિટીઝ વિશે અને રિસોર્ટની અંદર તમારા કેટલા રૂમ, કેટલા ટેરિફ સાથે છે એ થોડીક ડિટેલ આપી દો. શ્રી નમસ્તે. શ્રી કામધેનુ રિસોર્ટ, અમારે અહીંયા 3 કેટેગરીના રૂમ છે. એક ડિલક્સ રૂમ આવે છે જે 2500 વિથ બ્રેકફાસ્ટ છે. એક સુપર ડિલક્સ રૂમ આવશે 3000 વિથ બ્રેકફાસ્ટ. એક ફેમિલી આવશે 3500 રૂપિયા વિથ બ્રેકફાસ્ટ સાથે. આમાં તમારે અગર ડિનર લંચ એડ કરવું હોય તે અલગથી થઈ જાય છે. ઓકે, એટલે આપણે ડિનર લંચ આની અંદર એડ કરીશું તો થોડાક વધી જશે. પણ તમને અહીંયા ફેસિલિટીઝ છે એ કે તમે ફેસિલિટી બ્રેકફાસ્ટની સાથે સાથે લંચ અને ડિનર પણ એડ કરાવી શકો છો. એ રૂમ સર્વિસ બી તમને મળી જાય છે. Okay. ઓર્ડર આપો તો રૂમમાંથી સર્વિસ રૂમની અંદર પણ આવી જાય. હાજી, રૂમની અંદર બી આવી જાય છે. અને આપણો આ રિસોર્ટની એમ્યુનિટીઝ થોડીક કહી દો. અમારે સ્વિમિંગ પુલ છે 5 ફૂટનો છે. ઓકે, છોકરાઓનો અલગ છે 3 ફૂટનો, મોટાઓનો 5 ફૂટ છે. સામે છોકરાનો પ્લે સેન્ટર છે. ઓકે, એ બધા છોકરા, નાના છોકરા ઝૂલા ખાઈ શકે. એટલે ચિલ્ડ્રન પ્લે એરિયા સરસ બતાવ્યો. હાજી, અને અમારે બહાર પર્સનલ પાર્કિંગ છે, જે અમારી પોતાની પર્સનલ પાર્કિંગ રાખેલી છે અંદરની સાઈડ. ઓકે, એમાં કોઈને કોઈ વ્હીકલની પ્રોબ્લેમ ના આવે. અમારે અહીંયાથી 4 કિલોમીટર શ્રેષ્ઠ ભારતવન પાર્કિંગ આવે છે. ઓકે, આ ગરડેશ્વર એરિયામાં અમારો શ્રી કામધેનુ રિસોર્ટ આવે છે. ઓકે. એટલે લાઈક તમે વડોદરાથી એન્ટ્રી મારશો ને તો જસ્ટ 700-800 મીટરમાં લેફ્ટ હેન્ડ સાઈડ પર શ્રી કામધેનુ રિસોર્ટ છે. અને અહીંયાથી એકતાનગર ખૂબ જ નજીક છે. બહુ નજીક. એટલે એસઓયુની દરેક એમ્યુનિટીઝને જોવા માટે, પહોંચવા માટે મેઇન પાર્કિંગ એકતાનગર હોય છે. તો ત્યાં પહોંચશો ને તમે તો તમને A to Z ને અહીંયા બધી ટોટલી ફ્રી એસી બસની ફેસિલિટીઝ છે. તો આ રિસોર્ટ તમને મિડલમાં પડશે અને મને તો ખૂબ જ ગમ્યો. અને 3 દિવસથી અમે અહીંયા છે અને મદનભાઈએ અમને ખૂબ જ હેલ્પ કરી છે, સારી સર્વિસ આપી છે. તો મિત્રો, તમે પણ જ્યારે પણ આવો ને તો આ હું તમને પર્સનલી રિકમેન્ડેશન કરીશ કે શ્રી કામધેનુ રિસોર્ટની અંદર તમે એકવાર રોકાઓ, અહીંયા આવો, અહીંની એમ્યુનિટીઝ જુઓ. તમને બીજા રિસોર્ટ કરતાં અહીંયા આગળ તમને બજેટની અંદર સારી એવી ફેસિલિટીઝ મળી જશે. તો થેન્ક યુ મદનભાઈ. અને જ્યારે પણ તમે એસઓયુ આવો તો એકવાર શ્રી કામધેનુ રિસોર્ટની વિઝિટ જરૂરથી. હું અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 3 દિવસથી છું. હું આ રિસોર્ટની અંદર પણ 3 દિવસથી છું. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તો આખા વર્લ્ડની અંદર ફેમસ થઈ ગયું છે અને ખૂબ જ સરસ જગ્યા છે. મને પણ બહુ સરસ લાગી. તો મેં અહીંયા જોયું કે આઉટ ઓફ સ્ટેટથી પણ ઘણા બધા લોકો આવે છે. આપણે તો ગુજરાતી છે. લગભગ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી થયા પછી લગભગ 7-8 વર્ષ પછી હું આવ્યો. પણ અહીંયા ખરા ને આઉટ ઓફ સ્ટેટથી પણ ઘણા બધા લોકો આવે છે. તો અહીંયા મને એક અંકલ મળ્યા છે. એમનું નામ છે GC મિશ્રા અને મુંબઈથી છે, મહારાષ્ટ્રથી છે. तो हिंदी ની અંદર થોડુંક તમને ડિટેલ આપશે. तो अंकल जी, आपको पहले तो बताओ कि गुजरात कैसा लगा? गुजरात तो बहुत ही अच्छा है, पहले भी आ चुका हूँ. ओके, सूरत, बड़ौदा सब में घूम चुका हूँ. ओके. तो गुजरात कैसा लगा? बहुत अच्छा लगा. यहाँ के लोग बहुत शांत प्रिय हैं. थैंक यू वेरी मच. और अंकल, ये स्टैच्यू ऑफ यूनिटी आपको कैसा लगा? ये तो है वर्ल्ड वाइड उसका फेम है, उससे भी अच्छा है. ओके, दूर से देखने में और भी अच्छा लगता है. ओके. लेकिन नजदीक से कैसा लगा? नजदीक से तो और बहुत अच्छा. लाइटिंग जो था वो बहुत अच्छा था उसका. ओके. हम लोगों ने अपने कैमरे में कैद भी किया. ओके. और अंकल जी, आप ये रिसोर्ट में भी मैंने देखा है, आप भी 2-3 दिन से यहाँ रुके हुए, तो ये रिसोर्ट कैसा लगा? बहुत अच्छा लगा. यहाँ के लोग हॉस्पिटलिटी भी बहुत अच्छी थी. ओके, सर्विस अच्छी थी. सब ला करके पूछते थे क्या है. और ये फूड कैसा लगा आपको? अच्छा था, फूड बहुत अच्छा. ओके, तो थैंक यू वेरी मच अंकल. और मैं आपको बोलूँगा कि आप भी महाराष्ट्र में बोलिए कि गुजरात में एसओयू अच्छा है, तो आप घूमने के लिए यहाँ पे आओ. हाँ, जरूर. थैंक यू. तो આ હતા મહારાષ્ટ્રના વિઝિટર જેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ જ સરસ લાગ્યું. આ હતો શ્રી કામધેનુ રિસોર્ટ, જ્યાં હું રોકાયો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યો ત્યારે. 3 દિવસ અમે ખૂબ જ મજા કરી. સર્વિસ પણ સારી હતી, ફેસિલિટીઝ પણ સરસ હતી. અને મિત્રો, જો તમારે બજેટની અંદર એસઓયુ ફરવું હોય ને તો તમે આ રીતે પ્લાન કરી શકો છો. હું પ્રી દિવાળી આવ્યો હતો. દિવાળી પછી પણ ખૂબ જ મજા આવશે તમને. તો તમે દિવાળી વેકેશનની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે આવવું હોય ને તો મેં A to Z ડિટેલ તમને આપેલી છે અને મારી એસયુની આખી સિરીઝ મેં તમારી જોડે શેર કરી છે A to Z. તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવવું હોય ને તો એકવાર મારી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આખી સિરીઝ જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. તો મિત્રો, હવે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો
મારો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ છીએ મારા નવા વિલોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટેક કેર.